ડભોઈ નગરમાં સરિતા બ્રિજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઈવે ઉપરના માર્ગ પર તેમજ ડભોઈ નગરના તમામ મુખ્ય માર્ગો ઉપર નદણિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તો કોઈ નવાઈ નહીં રહે, કારણ કે નગરપાલિકાનું વહીવટીતંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે. કારણ કે રાત્રિના અંધકારમાં વાહન ચલાવતા વાહન ચાલકો માટે આવા ઢોર મોટા જોખમરૂપ બનતા હોય છે. કોઈ જાનહાનિ સર્જાતા પહેલા નદણિયાત રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી વહેલી તકે ચાલુ કરાય તેવી નગરજનોની લાગણી અને માંગણી છે. ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખે અગાઉ મહાનગરનો સત્તાધીશોને રખડતા ઢોરોની બાબતમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. આ સાથોસાથ નગરપાલિકાના સત્તાધીશોને પણ આ નોંધ લેવા જણાવ્યું હતું. તો હાલના સત્તાધીશો પક્ષ પ્રમુખની સૂચનાઓ સાંભળશે કે પછી પોતાની મનમાની મુજબ વહીવટ ચલાવશે? સરકારશ્રી દ્વારા નદણિયાત રખડતા ઢોરોને પકડીને પૂરવા માટે ઢોર ડબ્બા તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ ડભોઈમાં આ ઢોર ડબ્બા જ્યારથી બન્યા ત્યારથી આ ડબ્બામાં અત્યાર સુધી નદણિયાત રખડતા ઢોરોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો શું આ ઢોર ડબ્બા કાગળ ઉપર બતાવવા પૂરતા જ વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા હશે? હાલના સરકારશ્રીના સ્વપ્નો ઉપર અનગઢ વહીવટીતંત્ર પાણી ફેરવી રહ્યું છે. હાલમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ડભોઈ નગરપાલિકા ઢોર ડબ્બા પુનઃ સક્રિય કરીને નદણિયાત રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરે તો ડભોઈ નગરમાં તેમજ નગરની બહારના મુખ્ય માર્ગો પર નદણિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં અને રાહદારીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે. ડભોઈ નગરમાં નદણિયાત રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ નગરના જાહેર માર્ગો ઉપર નદણિયાત રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમી છે. રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, ડભોઈ.